સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે આપણે સમ નંબર કરવા જઈ રહ્યા છે 22 નંબર, બરાબર ને। એમાં તમને શું કીધું છે કે મૂળ પગાર તમને આપ્યો છે કેટલો, 6 લાખ રૂપિયા। તો મેં પહેલેથી બધું જ બનાવી રાખ્યું જેથી આપણો ટાઈમ બચી જાય। તો મૂળ પગાર તમને આપ્યો છે અહીંયા રકમમાં કેટલો ભાઈ, 6 લાખ રૂપિયા। તો અહીં હું લખી દઉં 6 લાખ રૂપિયા, સમજી ગયા। પછી મોંઘવારી ભથ્થું તમને એવું કીધું છે કે જે મૂળ પગાર છે એના કેટલા ટકા કરવાના, 25%। તો 25% તમે કરશો ને તો 1,50,000 આવશે। એટલે કે 6 લાખના આપણે કેટલા ટકા કરવાના, 25%, એટલે કેટલા આવશે, 1,50,000, સમજી ગયા। પછી છે શિક્ષણ ભથ્થું તમને આપ્યું છે, એ બી કેટલું આપ્યું છે, 7,400, સમજી ગયા। અને આપણે પહેલાં લેક્ચરમાં આપણે શીખી ગયા કે જે શિક્ષણ ભથ્થું ને 2 બાળકોનું માફ થાય, કેટલા બાળકોનું, 2 બાળકોનું, અને 1 બાળકના 100 રૂપિયા। એટલે આપણે એવું કહીશું કે અહીં લખું છું જો, એટલે 2 ગુણ્યા 100 અને આપણે 12 મહિનાના આપવાના, કેટલાના, સમજી ગયા। એટલે 2 બાળકો અને 1 બાળકના કેટલા, 100 રૂપિયા, 200 થાય। 200 ગુણ્યા કેટલા કરવાના આપણે, 12, એટલે કેટલા, 2400 થાય। કેટલા થાય, આ 2400 આપણે માઇનસ કરશું ને એટલે આ જવાબ આવશે આપણે કેટલો, 5,000 રૂપિયા, સમજી ગયા। પછી છે ઘર ભાડા ભથ્થું। હવે ઘર ભાડા ભથ્થામાં કેવું હોય કે આપણે છે ને એના માટે એક ફોર્મેટ તમને આપ્યું છે, આપણે પહેલાં લેક્ચરમાં શીખવાડ્યું હતું। એમાં કેવું હોય, જો ઘર ભાડા ભથ્થું, એમાં તમારે જે ખરેખર જે રકમ મળી એ લખવાની, એમાં ચૂકેલ કેટલી છે અને પગારના કેટલા લેવાના, 10% લેવાના આપણે, સમજી ગયા। અને પછી પગારના કેટલા, 50% અથવા કંઈ લેવાના, 40%, એ આપણે પછી જોઈશું। પહેલાં અહીં જોઈ લો, પહેલાં ખરેખર મળી રકમ। તો આપણને અહીં શીખી ગયા કે આપણે જે આમાં છે ને ઘર ભાડામાં આપણને માસિક કેટલા મળી જાય છે, 8,000। તો 8,000 ગુણ્યા કેટલા કરશું આપણે, 12, એટલે કે 8,000 ગુણ્યા 12 એટલે કેટલા, 9,000 કેટલા આવશે ભાઈ, એટલે કે 8,000 ગુણ્યા 12 કરો એટલે 96,000 આવે। કેટલા આવે, એટલે અહીં 96,000 આપણે મૂકી દેવાના, કેટલા, સમજી ગયા। અહીં આપણે કેટલા મૂકવાના, 96,000, સમજી ગયા। પછી ચૂકવેલ, હવે તો આમાં લખેલું છે જો કે માસિક ભાડું ચૂકવેલ કેટલું છે, એ બી 8,000 રૂપિયા જ છે। કેટલા છે દેખાય તમને, 8,000 જ છે, જો દેખાય ચૂકવેલ માસિક, હે ને। તો એમાં બી એવું જ કરવાનું, આપણે 96,000 જ આવશે, કારણ કે 8,000 એટલે કે 8,000 ગુણ્યા કેટલા કરવાના, 12, એટલે કે 96,000, એટલે 96,000 કે 96,000। અને પગારના આપણે કેટલા કરવાના છે, 10% કરવાના। તો પગાર આપણે શોધવો પડે, તો પગાર માટે આવી રીતે ફોર્મેટ છે, મૂળ પગાર, મોંઘવારી ભથ્થું પ્લસ કમિશન આવે, પણ આપણે ફોર્મેટમાં કમિશન કંઈ આપ્યું નહીં। તો જોઈ લો જરા, તો મૂળ પગાર તમને આપણે શોધી નાખ્યો, આપણે કેટલો છે અહીંયા જો, કેટલા, 6 લાખ। તો અહીં હું 6 લાખ રૂપિયા લખી દઉં કે 6 લાખ, સમજી ગયા। આ 6 લાખ મોંઘવારી ભથ્થું, તો મોંઘવારી ભથ્થું આવ્યું કેટલું, 1,50,000। તો 1,50,000 લખી દઈએ આપણે અહીંયા કે મોંઘવારી ભથ્થું 1,50,000, એટલે ટોટલ આવશે 7,50,000, ડન। હવે આના 7% તમે કરો ને એટલે કેટલા આવે, સોરી, આના તમે 7,50,000 કેટલા કરવાના આપણે, 10%, તો અહીંયા 75,000 આવે। કેટલા આવે, 75,000। એ તમે માઇનસ કરશો ને તો આન્સર તમારો આવશે 21,000, કેટલું, 21,000, ઓકે। પછી જો આ જે તમને આપ્યું છે ને અહીંયા કે 50% કરવાના છે કે 40%, તો જોઈ લેવાનું કે આપણે આ દાખલો છે કયા શહેરનો છે, તો અમદાવાદ છે, બરાબર ને। તો મેં તમને પહેલાં લેક્ચરમાં શીખવાડ્યું છે કે કોલકાતા, મુંબઈ, દિલ્હી અને એક બીજો પ્લેસ છે જેનું નામ આપણે જો ચેન્નઈ, બરાબર ને, ચેન્નઈ, મુંબઈ, દિલ્હી અને કોલકાતા, આ 4 જે સિટી હોય તો આપણે 50% લેવાનું, કેટલા ટકા લેવાનું, 50%। આના સિવાય બીજી કોઈ સિટી હોય તો આપણે કેટલા લેવાનું, 40%। તો આપણે અત્યારે 40% લેશું, કારણ કે શું છે, અમદાવાદ છે। તો 75,000ના આપણે કેટલા કહીશું ભાઈ, 40%। તમે 40% કરશો ને એટલે આન્સર આવશે કેટલા ભાઈ, 30,000, બરાબર ને। તો આમાંથી જે તમારી નાની રકમ હોય એ તમારે લેવાની, સમજી ગયા। આમાંથી તમારે કઈ રકમ લેવાની છે, નાની, તો જોઈ લઈએ આપણે કે 75,000 ગુણ્યા કેટલા કરવાના આપણે, 40%, એટલે કેટલા, 30,000 આવે, સમજી ગયા, 30,000, ઓકે। તો આમાંથી જે નાની રકમ કઈ છે આપણી, 21,000, તો આપણી આ કરમુક્ત હશે, શું હશે, કરમુક્ત, સમજી। એ આપણે માઇનસ કરવાની આમાંથી કે 21,000 કરીએ માઇનસ, એટલે જવાબ તમારો આવશે કેટલો, તો તમારે માઇનસ કરશો ને એટલે કે 75,000 આવે। કેટલો આવે, 75,000, સમજી ગયા। ચલો હવે મનોરંજન ભથ્થું, જો અંદર આપેલું જ છે બધું, મેં ફોર્મેટ જાતે બનાવ્યું જેથી તમે છે ને ટાઈમ બચી જાય આપણો। તો મનોરંજન ભથ્થું તમને કેટલું છે, 20,000 રૂપિયા આપ્યું છે, કેટલું, તો એ ડાયરેક્ટ લખી દઈશું આપણે 20,000, અહીં લખી દઈશું આપણે કેટલા, 20,000, સમજી ગયા।
એના પછી ભોજન, તો ભોજન માટે કંઈ આપ્યું છે. જો ભોજન માટે શું છે કે 200 દિવસ છે અને કેટલા છે, કેટલો ખર્ચ કરે છે કંપની, 75 કરે. કેટલા કરે છે, 75. હવે યાદ રાખો, જ્યારે ભોજન ખર્ચ આવે ને તો તમારે એ જે ભોજન ખર્ચ જેટલો બી આપ્યો ને આપણને કે 75 છે ને, એમાંથી આપણે પહેલાં શું 50 માઇનસ કરી દેવાનું. એટલે જે આન્સર આપણે વધે ને એના વડે ગુણી નાખવાનું. એટલે તમારે આવી જાય, સોરી અહીંયા કે 75 માઇનસ 50 એટલે 25 આવશે. અને 25 ગુણ્યા અને કેટલા દિવસ માટે છે, 200 કેટલા, અને 200 આપણે ગુણાકાર કરી દેવાનો. એટલે આન્સર આપણો આવશે કેટલો, 5000. કેટલો, સમજી ગયા? ચલો, મોટર કાર છે. શું છે, મોટર કાર. હવે જો કંપની ડ્રાઈવર સહિત કહે છે, શું કરે છે, અને આ છે ને 1.2 cc સમજવાનું, એટલે કે 1.6 કરતાં ઓછી છે. તો ત્યાં શું કરવાનું તમારે ખબર છે તમને કે જ્યારે ડ્રાઈવર સહિત હોય શું હોય, તો તમારે તો ટોટલ તમારે જ્યારે, અને આમાં એવું લખ્યું છે, જો આપણે વાંચી લઈએ પહેલાં કે બંને હેતુમાંથી ઉપયોગ, એટલે કારનો ઉપયોગ જેનો ઉપયોગ બંને હેતુ થાય છે, આ બધો ખર્ચ કંપની ભોગવે. શું કરે, કંપની ભોગવે છે. શું કરે છે, કંપની. તો કંપની ભોગવે તો તમારે શું કરવાનું ખબર કે એમાં જે આપણું 1.12 છે ને એના શું કરી દેવાનું આપણે કે આપણે 12 મહિનાના લેવાના. કેટલા, 12. એટલે ટોટલ ખર્ચ થશે તમારો 2700. કેટલો, સમજી ગયા? કેટલો, 2700 રૂપિયા થશે તમારો ટોટલ ખર્ચ. તો 2700 ગુણ્યા કેટલા કરવાના, 12. કેટલા કરવાના? હવે 2700 ક્યાંથી આવે એ તમને આ રકમમાં આપેલા જ હશે કે જો બતાવું તમને, કંઈ ગયા કંઈ જ જો આવ્યું ને થી વધુ ન હોય, બરાબર. તો કેટલા કરવા, 1800 અને કેટલા 900, એટલે ટોટલ થઈ ગયા 2700. સમજી ગયા તમે? આનું એક અને આપણે જોડે શીખી જોઈએ. ટોટલ કેટલા થઈ ગયા, 2700. તો 27 ગુણ્યા કેટલા કરીએ આપણે, 12 કરીએ. એટલે આન્સર કેટલો આવશે જોઈ લઈએ આપણે કે 2700 ગુણ્યા 12 કરીએ એટલે કેટલા આવશે ભાઈ, અહીંયા આવશે આપણા 32400. સમજી ગયા? હવે કમિશન, તો કમિશન પર જોઈએ શું હવાલો છે આપણે, જો માસિક તમને આપ્યો છે કેટલા છે ભાઈ, માસિક કેટલા છે, 2000 રૂપિયા છે. કેટલા, એટલે કહીશું કે 2000 ગુણ્યા 12 એટલે કેટલા આવી જશે, 24000 આવી જશે. કેટલા, 24. સમજી ગયા? ચલો, એના પછી તમને આપ્યું છે પ્રોવિડન્ટ ફંડ. શું આપ્યું છે, પ્રોવિડન્ટ ફંડ છે ને. તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો તમને આપ્યો છે, દેખાય છે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 1,04,000, બરાબર ને, 1,04,000. હવે આના ઉપર હવાલો છે, એમાં તમારે શું કરવાનું ખબર કે આ જે તમને આપ્યું હોય ને અમને પ્રોવિડન્ટ ફંડ કેટલું છે, 1,04,000. કેટલા છે, 1,04,000. તો જે મૂળ પગાર તમને આપ્યો, આપણને શું આપ્યું, જે પગાર આપણે શોધ્યો ને એના તમે 12% માઇનસ કરવાનું. કેટલા, એટલે કે 7,50,000 ગુણ્યા કેટલા કરવાના, 50%. સમજી ગયા? તો આપણે કરીએ 7,50,000 ગુણ્યા 12% કરીએ એટલે 90,000 આવે. કેટલા આવે, 90,000. સમજી ગયા? ચલો, એ આપણે માઇનસ કરશું ને એટલે આન્સર તમારો આવશે 14,000. કેટલો, ચલો એનું થઈ ગયું. હવે અંદર એવું લખ્યું છે, અંદર રકમમાં તમારે જે વ્યાજ છે પ્રોવિડન્ટ ફંડનું વ્યાજ એ 14% છે. કેટલો છે, 14% છે. હવે યાદ રાખો તમારે આમાં તમારે ડાયરેક્ટ ટકા કાઢવા નહીં જવાના. આપણે શું કરવાનું છે, અંદર 14% આપે છે ને એટલે આવું પદ મૂકવાનું. શું મૂકવાનું કે 14%. કેટલું, 14% આપણે રકમ આપી છે, અહીંયા કેટલી આપી છે તો 42,000. કેટલી છે, તો અહીંયા લખવાનું 14% 42,000. કેટલી, સમજી ગયા? અને આમાંથી કેટલો 9.5 માઇનસ થાય. કેટલો થાય, 9.5. આ હવાલામાં એટલે કે આ રૂલ્સ છે બધા, એટલે યાદ રાખજો જ્યારે બી આવું આવે અને પ્રોવિડન્ટ ફંડ વ્યાજ બધા આવું યાદ રાખવાનું. સમજી ગયા? એટલે આપણે શું કરશું, 42,000 ગુણ્યા અને 9.5 ભાગ્યા 14 કરીએ એટલે આન્સર કેટલો આવશે, 28,000. સોરી, 28,500. કેટલા આવશે, 28,500. એ તમારે ને એ 28,500 એ 42,000 માઇનસ કરી દેવાના. 28,500 માઇનસ 42,000 કેટલા, એટલે 13,500 આવશે. કેટલો આવશે, 13,500. સમજી ગયા આટલું? ચલો, આટલું તો તમે સમજી ગયા. હવે તમે આનું ટોટલ કરશો ને બધાનું તો આવશે આપણે 9,38,900. સમજી ગયા? આ બધાનું ટોટલ તમે કરશો ને એટલે કેટલા આવશે, 9,38,000. આ બે વસ્તુ તમારે બધા દાખલા માઇનસ કરવાની, સ્ટાન્ડર્ડ અને વ્યવસાય. આમાં તમારે સ્ટાન્ડર્ડમાં 50,000 માઇનસ કરવાના અને વ્યવસાય વેરોમાં તમને આપેલું છે અંદર. જો વ્યવસાય વેરોમાં શું આપ્યું છે, 2,000 માસિક છે. તો આપણે શું કરશું અહીંયા કે 2,000 ગુણ્યા કેટલા કર્યું, 12 એટલે કેટલા, 24,000 આવશે. સમજી ગયા? એ તમે માઇનસ કરશો ને આન્સર 24,000 એટલે તમારો આન્સર આવી જશે આપણો 8,86,000. 8,86,000
500. સમજી ગયા? આ થયો આપણો દાખલો પૂરો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.